જય માતાજી ભાઈ, કેમ છો બધા? જો અત્યારે ટ્રેક્ટર લઈને જાય છે મિલમાં ફેરો ભરવા, અને આગળ બતાવીએ તમને બ્લોકમાં આગળ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. આ ફેરા બેરા પતે આપણે જાય ઓલા કરસિંગના ખોડિયારમાંના મંદિરે મેં તમને કીધું હતું, ત્યાં જઈને આપણે બ્લોગ બનાવશું, એ તમને આગળ બતાવીશ કેમ છે કેમ નહીં. બરોબર, બાકી મહિલા આગળ હાલો. જો ભાઈ અત્યારે આવી ગયા છીએ સાઈટ ઉપર, અને સાઈટ ઉપર જો આવી રીતે આ બધું લેવલ કરવાનું છે. પ્લોટ છે એ પ્લોટ લેવલ કરીને એને આપવાનો છે સામે વાળી વ્યક્તિને. તો સામે અમારા ઉદાભાઈનું ટ્રેક્ટર પડ્યું છે, સામે તેજાભાઈનું બે મશીન ઉભા જો આવી રીતનું કામકાજ ચાલુ. ઓલું મશીન આ જે મશીન જે બગડી ગયું અત્યારે, આ એક બ્રેકર મશીન જે ચાલુ છે એટલે કામ ઉભું રહી ગયું. બાકી હાલો આગળ મહિલા તમને અહીંથી જો ઓલો આપણે રામાપીરનો એક બ્લોગ નહોતો બનાવ્યો રામાપીરના મંદિરનો ઉપર જઈને, એ જો આ રામાપીરનું મંદિર છે. અહીંથી ચોખ્ખો દેખાય, તમારા ઘર બાજુથી એટલું બધું ચોખ્ખો નથી દેખાતું, અહીંથી મસ્ત દેખાય છે. આમ જો રામાપીરના મંદિરનો વ્યૂ સારું આવે છે. જુઓ અત્યારે માઇક તો હું લઈને આવ્યો હતો ને, હમણાં તમને બતાવતો હતો. માઇક જો માઇકમાં જ ઉતારતો હતો, અહીંયા લગાડવાનું માઇક આવે નહીં. પણ અત્યારે ઘરે મૂક્યું ત્યાં છોકરાઓ મને લાગે કે ખોઈ નાખ્યું ને કામ હારી આગળથી ખોવાઈ ગયું છે. એ અત્યારે ગોતવા નીકળું છું, અડધી કલાકથી ગોતું છું, મળતું નથી કે. હવે ભારે કરીએ ભાઈ, આ તો એક કરીએ ને એક તૂટે એવી રીતનું કામકાજ થઈ ગયું છે. તમને બતાવું માયક ખાલી છે. હવે ઓટીજીનું મારે ઓલું ઓટીજી આવે ને જે ઓલા મોબાઈલમાં લગાડવાની, એ ઓટીજીનું શું કરવાનું તમે કંઈક બતાવજો, એ રીતનો મને કંઈક આઈડિયા આવે. બાકી એ તો ખોઈ નાખ્યું છે. અત્યારે જોઉં છું, અત્યારે ગોતવા જ નીકળો તો મને નથી લાગતો કંઈક મેળ આવે. છોકરા ક્યાંક ખોઈ નાખ્યું, ઘરે મૂકીને ગયો તો ને ભાઈ. સારું હાલો, જય માતાજી, મહિલા પછી જો અત્યારે મેં તમને કીધું ઓટીજી તો ખોવાઈ ગઈ હતી. જો હાથ કાળા કર્યા, હા જો બરેકના ફિટ કરવામાં પાવડે જો ભાઈ. અત્યારે ટ્રેક્ટર લગાડવાનું છે, અને સાઈડમાં બહુ મોડું થઈ ગયું ભાઈ. જમવા ગયા ને બધું કર્યું એટલે બહુ વાર લાગી ગઈ. ઓકે જો અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે, અને આ બધા ઢેફા છે કે નહીં, આ બધા તોડેલું બધું આરસીસી ને એ બધું ભરવાનું છે અત્યારે ટ્રેક્ટરમાં. બાકી હાલો આગળ મેળા. તો અત્યારે હું મારા કાકા ઉપડી ગયા છે, ભાવનગર જાય છે, થોડું કામ છે એટલે. તો ખોડિયાર મંદિર પાછળ ઉઈ ગયો. ખોડિયાર મંદિરનો રસ્તો હતો ને, તમને બતાવે ખોડિયાર મંદિરવાળા રસ્તાનો. ઓલો માઇક લીધો હતો પણ માઇક ખોવાઈ ગયો અત્યારે, એટલે એમને એમ કરવું પડે. માઇક હોત તો વાંધો ન આવે, અવાજ સારો આવે. થોડોક ટ્રાય કરીએ, પાછો લઈશું આજ કે કાલમાં, બરાબર. બાકી જો અત્યારે જાય છે ભાવનગર. પાછળનો વ્યૂ બતાવું તમને. વરસાદ હમણાં થઈ ગયો એટલે લીલોતરી થોડીક પાછી સારી છે અત્યારે. હમણાં જો કેવી લીલોતરી દેખાય વરસાદ થાય એટલે. ડુંગરા બધા છે એ કેવા લીલા દેખાય. વરસાદ સારો થઈ ગયો એટલે બધું લીલોતરી થઈ ગઈ હમણાં. અમારી બાજુ તો અત્યારે તડકા જેવું છે, વરસાદ તો કંઈ લાગતો નથી. તમારી બાજુ કેવો વરસાદ છે એ કહેજો કમેન્ટમાં. બાકી હાલો મહિલા આગળ તમને જો ભાઈ. અત્યારે ભાવનગર પહોંચી ગયા છીએ આપણે, ચિત્રાની આગળ ઓલો અત્યારે નવું પુલ બન્યું ત્યાં. જય માતાજી. જો અત્યારે ભાવનગર પહોંચી ગયા છીએ આપણે, અને ઓલો જે અત્યારે નવો પુલ બન્યો ને અમારે ભાવનગરનો, એની ઉપર છીએ અત્યારે. ઉપરથી નજારો બતાવી ભાવનગરનો કઈ રીતનો દેખાય છે, કેવું દેખાય છે. બાકી પુલ તો સારો બનાવી નાખ્યો છે. લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા, 7 વર્ષ જેવા થઈ ગયા છે પુલ બનવામાં. તો ભાઈ એટલો બધો ટાઈમ થોડો લાગે કંઈ પુલ બનવામાં, પણ વધારે ટાઈમ ખાઈ ગયા અમારે ભાવનગરવાળા ભાઈ. જુઓ ઉપરનો નજારો કેવો છે એ જોવો તમે ભાવનગરનો. ગાડીમાં ને આવ્યા અત્યારે રિક્ષા. ગાડી ત્યાં મૂકીને આવ્યા, સર્વિસમાં મૂકવાની હતી અને વીમામાં થોડીક મૂકવાની હતી, એટલે અમે ત્યાં મૂકીને આવ્યા. અને અત્યારે રિક્ષામાં જાય પાછા ઘરે. આ જોઈ છે, આ જીવી નવરાત્રિ આજ બ્લોગ બનાવવા કંઈક જઈશું આગળ. બાકી મહિલા હાલો આગળ. શિહોરમાં આવ્યો તો અત્યારે થોડા કામથી, અત્યારે જાઉં છું ઘરે. અને કાલના વ્લોગમાં આપણે પાછા મળ્યા. કાલે એવું લાગે તો આપણે ક્યાંક બહાર
ફરવા જવાનું થાય ત્યાં ક્યાંક જઈશું. બાકી આપણે મળ્યા આગળના વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. બાકી જો અમારા શિહોરના તમને દર્શન કરાવડાવું. શિહોર કઈ રીતનું છે. શિહોરનું અમારે આ બાજુ દવાખાનું હતું એ અત્યારે રિપેરિંગમાં છે. શિહોરના દર્શન કરો. જય માતાજી. હાલો.